હરિયાસર માતાજીનો માર્ગ બિસ્માર, શ્રદ્ધાળુઓમાં રોષ, તાત્કાલિક સુધારાની માંગ. ચોમાસાના વરસાદથી રસ્તો તૂટી પડ્યો, તળાવ વચ્ચે જોખમી અવરજવર, તંત્ર મૌન. વાવ તાલુકાના પાદર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અને અતિ પૌરાણિક હરિયાસર માતાજીના મંદિરે જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ગત ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ રસ્તો સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો, જેના કારણે અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગની વિશેષતા એ છે કે તે બે મોટા તળાવોની વચ્ચેથી પસાર થાય છે. હાલ રસ્તો તૂટી જવાથી અને કોઈ પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે વાહન ચાલકો તેમજ પદયાત્રીઓ માટે તળાવમાંથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરી વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિયાસર માતાજીના દર્શનાર્થે અહીં આવે છે, પરંતુ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વડીલો, મહિલાઓ અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેકવાર લોકો કાદવ અને પાણીમાં ફસાઈ જાય છે, જેના કારણે યાત્રા મુશ્કેલ બની જાય છે. સ્થાનિક લોકો તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા વાવના ધારાસભ્ય, સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ બાબતે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જો પૂરના કારણે તૂટી ગયેલા અન્ય રસ્તાઓનું નવીનીકરણ થઈ શકે છે, તો આસ્થાના કેન્દ્ર સમાન માર્ગનું કામ શા માટે અટકાવવામાં આવ્યું છે? આ પ્રશ્ન તંત્ર સામે મોટો સવાલ ઊભો કરી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તા નીચે પાઇપ નાળા નાખીને મજબૂત અને ટકાઉ નવો રસ્તો બનાવવાની માંગ ઉઠાવી છે. હાલ તો તંત્રની બેદરકારીને કારણે શ્રદ્ધાળુઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગે છે કે પછી આ હાલાકી યથાવત રહે છે. નયન ચૌધરી, થરાદ. હરિહર માતાના મંદિરે જવાનો રસ્તો છેલ્લા 7-8 મહિનાથી આ તૂટી ગયેલ છે. આ બાબતે અમે અનેક રજૂઆતો કરી, જેમાં મંત્રીશ્રી સ્થળ નિરીક્ષણ કરી ગયા, ડીડીઓ સાહેબ સ્થળ નિરીક્ષણ કરી ગયા, વાવ સરપંચ જે અનેકવાર સ્થળ નિરીક્ષણ કરી ગયા, છતાં આ દિવસ સુધી કોઈ શું કામ કર્યું નથી. અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મહિનાની અંદર રેગ્યુલર આવવાવાળા કેટલાય ભક્તો છે અને દરેક ભક્તોને ખૂબ જ હાલાકી પડી રહી છે. અને સમગ્ર વાવ ગામની એક જ ઈચ્છા છે કે ઝડપી આ રસ્તાનું કંઈક નિરાકરણ લાવે. મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરી 2-4 વાર, છતાં લોકોએ કશું કામગીરી કરી નથી. એટલે અમે એક જ અમને વિનંતી કરવા માંગીએ કે તમે અમારો જે રસ્તાનું કામગીરી છે મને કરી આલો. ચૂંટણીઓ આવીને જઈ ત્યારે પણ અમને કીધું કે થઈ જશે, પણ હજી બધું કશું થયું નથી. એટલે અમારી એક જ રજૂઆત છે કે તમે વહેલામાં વહેલી તકે ચોમાસાથી પહેલો આ રસ્તાનું અમને કમ્પ્લીટ કામકાજ કરી આલો. નકા ચોમાસા દરમિયાન હોય કોઈ પણ યાત્રીઓને આવવામાં ખૂબ જ તકલીફ પડશે અને બીજો કોઈ રસ્તો પણ છે નહીં મંદિરે આવવા માટે. શું નામ તમારું? દશરથભાઈ રાજપૂત. વાવનગરમાં હરિયાર માતાનું મંદિર આવેલું છે. તે તળાવને બીજે ઓવારે આવેલું છે અને તેને જોડતો એક પુલ આવેલો હતો, જે અતિ ભારે વરસાદના કારણે 2025ની અંદર તે પુલ તૂટી ગયો હતો. તે પુલને મરામત કરવા અથવા નવનિર્મિત પુલ બનાવવા માટે અમે સરકારી તંત્રને રજૂઆતો કરેલી છે, પરંતુ આજ દિન સુધી સરકારે તે રજૂઆતો ધ્યાને ધરેલ નથી. તેના કારણે વરસાદ પણ નજીક આવી રહેલો છે અને આરવા મંદિર આસ્થાનું એક સ્થળ છે અને વાવની જનતા હજારોની સંખ્યામાં ત્યાં દર્શનાર્થે આવે છે. અને જો વરસાદ આવશે ત્યારે જે માટી અને રેતથી પૂરણ કરીને રસ્તો બનાવેલ છે તે પણ તૂટી જશે. તો જે એક આસ્થાનું આ સ્થાનક છે અને હજારો શ્રદ્ધાળુઓ આ માતાના સ્થાનકે આવે છે, તેમને તે સ્થાનકે પહોંચતો પણ તકલીફ પડશે. તો અમારી સરકારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ સત્વરે વરસાદ પહેલાં આ પુલનું નવનિર્માણ કરી અને એક આસ્થાના કેન્દ્રનો સુધારો કરે. શું નામ તમારું? રાજપૂત નરેશકુમાર રાણાજી વેંજિયા. આપણે અત્યારે વાવ હરિયાહર માતાજીના મોટા તળાવની પાસે છીએ. આ ઢીમા રોડને આવેલું લોકેશન છે. અહીંયા વાવ તાલુકાના ધારાસભ્ય જે વિધાનસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને અત્યારે ગુજરાત સરકારના મંત્રી છે. એનું સ્થાનિક તંત્ર આખું કહીએ ને તો ભારતીય જનતા પાર્ટી ખોળામાં લઈને બેઠા હોય ને આવી પરિસ્થિતિ છે. અને ભારતીય જનતા પાર્ટીના હોય 5 કિલોમીટરની આજુબાજુ મોટા 5 આગેવાનો છે. આ વસ્તુ છેલ્લા 1.5 વર્ષથી આ નાળો તૂટેલો છે. આસ્થા સાથે જોડાયેલું આ મંદિર અને લગભગ હરિયાહર માતા વાવ તાલુકાની વાવ ગામની સ્થાપના નથી, તેના પહેલું આ મંદિર છે. અહીંયા ગંગા પ્રગટ હતી. આવી પરિસ્થિતિ છે. ધાર્મિક મંદિર છે. 1.5 વર્ષથી આવતા જતા શ્રદ્ધાળુઓ માટે મોટી તકલીફ છે. આક્ષેપ કરવાની કોઈ વાત નથી, પરંતુ આવા કામો ન થતા હોય તો બીજા લોકો શું કરવાના? અને તમે અહીંયા આવીને જુઓ ને તો વાર તહેવાર જ્યારે આવતી હોય ત્યારે લોકોને એટલું બધું ટ્રાફિક હોય છે. અને અહીંયા ઘણા બધા લોકો મુલાકાત લઈને ગયા છે. મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી ભાઈ મંત્રી અહીંયા આવીને ગયા છે, પણ આ લોકોને આવવામાં રસ નથી. બરાબર, એટલે આના કારણે નથી થતું, કારણ કે અહીંયાને ધર્મના નામે વોટ માગવાના છે. બાકી ધાર્મિક જે કામો છે ને એને કરવામાં લોકોને રસ નથી. લોકોને ભોળવીને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે મત માગે છે. ખરેખર જો એમનામાં આવડત હોય, એમનામાં પાણી હોય, એ લોકો તાકાતવાળા હોય
તો હવે આને મહિનો નથી થવા દે. અષાઢ મહિનો આવી રહ્યો છે, ચોમાસાને 2 મહિના બાકી છે. ચોમાસું આવતા આવતા નાળું તૈયાર થઈ જાવ, પણ હું તમને ગેરંટી સાથે કહું, આ લોકો નહીં કરવાના. કારણ કે આ લોકો એટલા બધા નફટને જાડી ચોંબડીના છે. આવા કરવાથી મત નહીં થાય. એમના જે મળતિયા છે ને, એમનો ગોજો કેવી રીતે ભરાય, એમના મળતિયા છે, એમના ઘર સુધી કેવી રીતે રોડ રસ્તા થાય, એવી એમની નીતિઓ છે. જો એમની નીતિ સાફ હોય તો 100% થશે. બાકી નીતિ આ લોકોની સાફ નથી. આ વેલથી હું જાણું છું ને આ બધાને ઓળખું છું. જય હિન્દ. ભારત હાથે કહું છું કે માતાજીનું હરિહર માતાનું સ્થાન છે. આ ચોમાસામાં નાળું તૂટી ગયું છે. બેન દીકરીઓ 14 આઠમની વાવ તાલુકાને કુંવાસીઓ ખૂબ આવે છે. એમને ખૂબ હેડતા હાલતા તકલીફ પડે છે. ઘણી ફેરીવાર સરપંચ સાહેબને કીધેલું છે. હું નોકરી કરું છું, ઘણા અધિકારીઓ આવીને જોઈને ગયા છે ને કોઈ હજી સુધી ઠેકાણું પડ્યું નથી. આપ જય ભારત સાથે બધું અધિકારીઓને કરવાની જવાબદારી આવે છે ને ચોમાસા પહેલું થઈ જાય તો ખૂબ એમનું ભગવાન સારું કરશે ને બેન દીકરીઓ સારી રીતે હેડશે. આશીષ એમને મળશે. એના કારણથી અમારી આ રજૂઆત કરવામાં આવે છે. અમારે કોઈ પક્ષની જરૂર બીજી નથી. કોઈ અમારે આ નાળું બાંધવાનું કામ છે. આગેવાન કરે કે સરકાર કરે એનું અમારે મહત્ત્વ છે નાળાનું. જય ભારત સાથે જણાવવામાં આવે છે. 12 મહિનાથી હું આ નાળાની તકલીફો બહેનોને જોઉં છું. આ વિસ્તારના માણસોએ જીસીબી લાવીને રસ્તો બાંધ્યો. કાલે વરસાદ આવશે, તૂટી જશે તો બેન દીકરીઓ આવતી રોડ ઉપરથી દર્શન કરશે. માતાને પગલાં સુધી દર્શન કરવા આવી શકશે નહીં. એટલી હું જય ભારત સાથે વિનંતી કરું છું. હું ધનાજી વનાજી વજીર વાવ બોલું છું.